અવાજ આવી રહ્યો છે? અવાજ આવી રહ્યો છે? હાલો. જી જણાવો. નમસ્કાર. જી. હા, હવે તમે કાપીને નાખો ને મેડમ. નહીં જણાવો. સાચું કહો છો ને? પ્રોમિસ કરો કે નહીં કાપો ફોન? સર જાણકારી શું લેવા માંગો છો જણાવો પ્લીઝ. હા ભાઈ, તો જાણકારી છે એટલી ને મારી પૂરી બધી જાણકારી આપજો, ત્યાં સુધી ફોન નો કાપતા નકા જીઓ કાર્ડ હળગાઈ નાખી, બરોબર? કઈ વાંધો નહીં, પેલા જણાવો શું માહિતી લેવા માંગો છો. અમારે નેટ તમે રિચાર્જ કરાવવાનું કહેતા હતા, રિચાર્જ કરાવ્યું હતું, નેટ તો હાલતું નથી, શું કરવાનું? ઇન્ટરનેટ નથી ચાલતું? હા, હવે તમે એમ કહીશો અમારે ટેકનિકલ અમારે પ્રોબ્લેમ છે, તમે જોઈ લો પેલા. હાલો. અત્યારે તમારો એક્ઝેક્ટ ઇશ્યુ શું છે? મતલબ ઇન્ટરનેટ ધીમું ચાલે છે કે બિલકુલ નથી ચાલતું? અરે ધીમું હાલે છે. ધીમું ચાલે છે. માફી ચાહું છું અસુવિધા માટે. બિલકુલ નિશ્ચિત રહેજો, આ કોલ પર આપની પૂરી મદદ કરીશ. અત્યારે તમે જે લોકેશન પરથી વાત કરી રહ્યા છો એ જ લોકેશન પર પ્રોબ્લેમ થાય છે? તો અહીંયા જ રહેતા હોય અહીંયા થતો હોય ને, બીજે થોડો થતો હોય. કે હું ખાલી પૂછી રહી છું સર, તો હું જે પૂછું એ જ જવાબ આપજો પ્લીઝ. ના કેમ, અમારે ના હોય બીજું બોલવાનું? હું તમારી ડિટેલ્સ ચેક કરવા માટે તમને પૂછું છું. મેં કીધું ને કે ભાઈ આ નંબર પર આ પ્રોબ્લેમ છે, ત્યાં તમારે એ ચેક કરવાનું, બીજી બધી મગજ મારી નહીં. ડિટેલ્સ ચેક કરી લઉં છું, લાઈન પર બન્યા રહેજો. લાઈન ઉપર જ હોલ્ડ ઉપર ન મિલતા. જી. જાણકારી ચેક કરી રહી છું, લાઈન પર બન્યા રહેજો પ્લીઝ. હા પણ અસુવિધા સર જાણકારી આપી રહી છું, સાંભળો પ્લીઝ. તમને જે અસુવિધા થાય છે એના સમજી રહી છું. અત્યારે જે તમારું સ્થાન છે ને, તમારા સ્થાન પર જે આસપાસની સેવા દેવાવાળી સાઇટ છે એ ટ્રાન્ઝેક્શન વાળી છે, કેમ કે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધુ છે. નિશ્ચિત આ વિષયમાં કમ્પ્લેન નોંધી લઉં છું. જેવું કે સર હું સિસ્ટમમાં જોઈ રહી છું, વિવો Y33T એ ફોન યુઝ કરી રહ્યા છો? હા જી. તો સર આ વિષયમાં તમારી કમ્પ્લેન નોંધી લીધી છે, નિશ્ચિત રહેજો. આ કમ્પ્લેનનો જે પણ સર્વિસ રિક્વેસ્ટ નંબર છે ને એ તમને SMS ના થ્રુ મળી જશે અને તમે એને છે ને ખુદ ટ્રેક પણ કરી શકશો માયજી એપ્લિકેશનના માધ્યમથી. અને સર જાણકારી આપવા માંગીશ કે આ તમારી જે મેં કમ્પ્લેન લીધી છે ને એના માટે તમને 48 અવર એટલે કે 48 કલાકમાં અપડેટ મળી જશે. જી સર, SMS ના થ્રુ. પ્લીઝ તમે તમારા SMS ચેક કરતા રહેજો અપડેટ માટે સર. જી સર. બીજી કોઈ હેલ્પ કરી શકું છું? હા પણ હવે તમને હું શું કહું છું, તમે એમ કીધું ને કે તમારા એરિયામાં આ તકલીફ છે, બરોબર? હાજી. તો મારા ભાઈબંધે બીજા છે. આખો વિડિયો સાંભળવા માટે નીચેનું બટન દબાવો. અમારી ચેનલ ઉપર આવવું જોશે.